વર્ષ રહ્યા, કોઈ 70 વર્ષ રહ્યા. કોઈ દિવસ એમની જીવવાને પણ લસણનો સ્પર્શ થયો નહોતો, પણ એમને એટેક આવેલોય નહોતો. સમજાય છે? એટલે દવાના રૂપમાં પણ ગ્રહણ ન જ કરાય. આમાં ઉદાહરણ આપીશ પાછું. દાખલા તરીકે પથરી થઈ હોય તો ડોક્ટર બિયર પીવાની સલાહ આપતા હોય છે, માટે સમાધાન કરશો. હૃદય માટે લસણ લેવાની પણ સલાહ આપતા હોય છે. ના, એના સિવાય બીજી તમે કોઈ પણ કેટલી જાતની દવાઓ છે. મેં ગઈકાલે એક જ વાક્યનો પ્રયોગ કર્યો હશે, જો તમને લાઈટ થઈ હોય તો. ઘણા પ્લાન્ટ્સ આપણા પગની નીચે કચડાતા હોય છે, પણ આપણને ખબર હોતી નથી કે આની અંદર કયો ગુણધર્મ છે. આપણા શરીરમાં ઘણા રોગો થતા હોય છે, પણ એ રોગનું આપણે નિદાન કરી શકતા નથી. માટે પગની નીચે કચડાતી દવાને આપણે લઈ શકતા. આટલી વાત મેં કહી હતી, યાદ છે? હા. ત્યાર પછી પ્રશ્ન છે, ગરડા મધ્યના 19મા પ્રકરણની અંદર શ્રીજી મહારાજે વચનામૃતમાં જે પત્ર લખ્યો છે એનું વિશ્લેષણ કરીને સમજાવશો. મધ્યના 19નામાં મહારાજે કહ્યું છે, હું વાંચું છું, થોડો ફકરો. લિખાવિંત સ્વામી સહજાનંદજી મહારાજના સર્વ પરમહંસ તથા સર્વ સત્સંગી બાઈભાઈ નારાયણ વાંચજો. બીજું, અમારી આજ્ઞા છે કે શ્રી કૃષ્ણ નારાયણ એવા જે પુરુષોત્તમ ભગવાન તેના જે અવતાર તે ધર્મના સ્થાપનને અર્થે તથા બ્રહ્મચર્ય અહિંસાદિક ધર્મ આત્મનિષ્ઠા વૈરાગ્ય અને મહાત્મ્ય સહિત ભક્તિ 4 ગુણે સંપન્ન એવા જે પોતાના એકાંતિક ભક્ત તેને દર્શન દેવાને અર્થે, એમની રક્ષા કરવાને અર્થે તથા અધર્મનો ઉચ્છેદ કરવાને અર્થે દેવ મનુષ્યાદિકને વિશે થાય છે. તે અવતારને વિશે પતિવ્રતાના જેવી અનન્યપણે નિષ્ઠા રાખવી. જેમ સીતાજીને રામચંદ્રજીને વિશે નિર્દોષપણે નિષ્ઠા હતી તેમ નિષ્ઠા રાખવી. અને એવા જે ભગવાન તેની હેતે કરીને માનસી પૂજા કરવી તથા દેહે કરીને 9 પ્રકારે ભક્તિ કરવી. અને જો એ શ્રી કૃષ્ણ નારાયણના અવતાર પૃથ્વીને વિશે પ્રગટ ન હોય તો તેની જે પ્રતિમા તેની પૂજા મને કરીને તથા દેહે કરીને ચંદન પુષ્પ તુલસી આદિક સામગ્રી વતે કરવી. પણ ભગવાન વિના બીજા દેવની ઉપાસના ન કરવી. અને જો બીજા દેવની ઉપાસના કરીએ તો તેમાં મોટો દોષ લાગે છે ને પતિવ્રતા પણ જાય છે ને વેશ્યાના જેવી ભક્તિ થાય છે. માટે ભગવાનને વિશે સીતાની રૂકમણીના જેવી ભક્તિ કરવી અને તે ભગવાનનું ધ્યાન કરવું અને તે વિના બીજા કોઈ દેવનું ધ્યાન ન કરવું. બીજું, જે સાધુ સિદ્ધ ગતિને પામ્યા હોય ને સમાધિનિષ્ઠ હોય તેનું પણ ધ્યાન ન કરવું. અને સર્વેને પોતપોતાના વર્ણાશ્રમ ધર્મને વિશે દ્રઢપણે વર્તવું. બીજું, આ અમારી આજ્ઞા છે. તેને જે પુરુષ દ્રઢપણે પાળશે તેને શ્રી કૃષ્ણ નારાયણને વિશે નારદના જેવી દ્રઢ ભક્તિ થશે. અને આ અમારી આજ્ઞાને જે સ્ત્રી માનશે તેને શ્રી કૃષ્ણ નારાયણને વિશે લક્ષ્મીજી તથા રાધાજી આદિક જે ગોપીઓ તેના જેવી ભક્તિ થશે. અને આ અમારા વચનને જે નહીં માને તેની ભક્તિ વેશ્યાના જેવી થશે. સંવત 1878ના માગશર વદી 14ને દિવસ આ પત્ર લખેલો છે. જે આપણે ચર્ચાઓ કરી એ જ વિષય છે કે ઉપાસના કરવા યોગ્ય જગતમાં કોઈ હોય તો ધ્યેયો નારાયણ સદા, આવી એક શ્રુતિ છે. ધ્યાન, ઉપાસના, ભજન, ભક્તિ કરવા યોગ્ય જો કોઈ હોય તો એ કેવળ ને કેવળ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન પુરુષોત્તમ નારાયણ છે. હા, ક્યાંક તમને એવા પ્રસંગો જોવા મળે. સત્સંગી જીવનમાં હરસિંહ રાજાએ મહારાજને પ્રશ્ન પૂછ્યો કે અમારે નવરાત્રીનું વ્રત કરવું કે ના કરવું? અમારે પરંપરાથી ચાલ્યું આવે છે. તો મહારાજે કહ્યું કે ઠીક છે, તમારી આજીવિકા ચાલતી હોય અને ત્યાં મદ્ય માંસ વ્યભિચાર આદિકનું સેવન ન થતું હોય તો કરવામાં કોઈ વાંધો નથી. પણ નવરાત્રીના બહાના નીચે અધર્મ યા પાપને જો સ્થાન હોય તો એ ક્યારે પણ કરવું નહીં. સેમ
કોઈ એમ કે ઘણા એમ કે મને ગુરુ નડે છે. કોઈ ગુરુ કોઈને નડતો નથી. તું પાડોશીને ન નડ ને તોય બહુ થઈ ગયું. એમાંય કહ્યું મહારાજે કે કદાચ કોઈને એમ થાય કે મને ફલાણો ગ્રહ નડે છે તો કદાચ ગ્રહની પૂજા કરે, એનાથી ઉપાસના ખંડિત થતી નથી. આ એક વાત ખાસ યાદ રાખજો. એટલા માટે ધ્યાન, ઉપાસના, ભજન, ભક્તિ, પૂજા પાઠ જે કંઈ છે એ કેવળ ને કેવળ ભગવાનના જ કરવાના. ભગવાન સિવાય ગમે તેવો મોટો બ્રહ્મવેત્તા હોય છતાં પણ એ ધ્યાન કરવા માટે યોગ્ય નથી. એ જ આ પત્રનો નિર્દેશ છે. હવે અહીંયા